નિયમોથી ક્યારે મને પ્રોબ્લેમ હતો જ નહીં. હું એક જાગૃત નાગરિક છું, તો નિયમો સારા જનહિત માટે જ હોય છે નિયમો. જસ્ટ બિકોઝ મારા ઘરમાં 3 ડોગ્સ છે, તો હું એક સેલ્ફિશ રીતે હા નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ. આઈ એમ વિથ ધ SMC, બટ આઈ ડોન્ટ ફીલ કે 10 ઘરે જઈને હું 10 દરવાજા ઠોકું, એક ફોર્મ લઈને 10 લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું. દેટ ઇઝ ટુ મચ. એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લાય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેસિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો. સો નોટ અગેન્સ્ટ ધ રૂલ, બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ. અચ્છા બેન, તમે પણ કરાવવાનું છે કે કઈ રીતે આને જોઈ રહ્યા છો તમે? સો હું તો મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું. હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું. મેં ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. મને એનાથી વાંધો નથી. બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રે ડોગ મને કડી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાહેદારી કે જવાબદારી લેવા રેડી છે? તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો. જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો? અને એનો રસ્તો એ નથી કે તમે SMCની એક ગાડી બોલાવો, એની અંદર બધા એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે. જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ સોસાયટીના આસપાસ, તો હંમેશા અમે બચપનથી થતા જોયું છે કે એ ગાડી આવે, લઈ જાય બધાને, અઠવાડિયા રહીને પાછી મૂકી જાય. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે. પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે. બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે? નથી આવ્યું. સો મારા ડોગ્સની જવાબદારી લેવા માટે હું રેડી છું. મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે. ઓકે, SMCના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા. ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું વેક્સિનેશન નથી. ફોર એક્ઝામ્પલ, અગર એ ડોગને રેબીઝ હોય ને અગર મને કડી ગયું તો શું મને જે બી થશે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર આ મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છીએ. માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે એ જે 2008થી શરૂ છે. એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે. શું છે એમાં, કઈ રીતની પ્રક્રિયા છે? લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું NOC માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું NOC લઈએ છીએ. સર, કેમ અચાનક જ અમલીકરણ ફરીથી શરૂ કર્યું? અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે, જેમાં એક નાની બાળકીનું મોત થયેલું છે રોટવીલર ડોગના કારણે, જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે SMCમાં આ પ્રોસિજર કડક બનાવી છે. કઈ રીતે અરજીઓ સામે આવી છે? હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ. અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે. સર, કેટલો મહત્વનું રહેશે જેના આ લાયસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે. સર, કદાચ કોઈ અનાદર થશે તો કઈ રીતે કાર્યવાહી? જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.